મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો સોશિયલ મીડિયા એવું છે કે કોઈને બી રાતોરાત કરોડપતિ બનાવી શકે છે। અત્યારે મોટો વિવાદ થયો છે। રોયલ રાજા એક યુટ્યુબર છે, યુટ્યુબ ચેનલ ચલાવે છે, સારા એવા ફોલોવર છે, પરંતુ એમના પર હુમલો કરવામાં આવ્યો છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યો છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો એક યુટ્યુબરનું બી એક સપનું હોય છે કે મારે આ કરવું છે, આ કરવું છે। હું પણ એક યુટ્યુબર તરીકે કામ કરું છું। યુટ્યુબની અંદર પણ ઘણી બધી મહેનત લાગે છે, પરંતુ આ મહેનત જે છે એક જ મિનિટની અંદર ફેરવાઈ જાય છે અને લોકો ફેમસ થવા માટે કંઈક ના કંઈક નવું અપડેટ કરે છે, કંઈક ના કંઈક હરકતો કરે છે। લાઈક ફોલોઅર વધારવા માટે ઘણા બધા રસ્તા છે, પરંતુ ખોટી રીતે લોકોને નામ નીચું બતાવીને ફોલોવર્સ કે વ્યૂ વધારવા માટે આવું ના કરવું જોઈએ। રોયલ રાજા તરીકે એક યુટ્યુબર છે, એમના પર હુમલો કરવામાં આવ્યો છે। કીર્તિ પટેલ એટલે કે આખું ગુજરાત ધ્રુજે। કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે। વચ્ચે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ જે લોકોના ભગવાન છે, એના વચ્ચે વિવાદ થયો હતો અને ફરી એક મોટો વિવાદ થયો છે। રોયલ નામની એક આઈડી છે, જે વ્યક્તિ છે, એમના પર હુમલો કરવામાં આવ્યો છે। એવી રીતના હુમલો કરવામાં આવ્યો છે માણસ દ્વારા કે એમને લઈ જઈને મારવામાં આવ્યો છે। અત્યારે એના પર ગુનો પણ દાખલ થયો છે અને હોસ્પિટલમાં ઘણા બધા લોકો પણ એમને મળવા આવ્યા છે। તો આવું ના કરવું જોઈએ। એક યુટ્યુબર બી પોતાના સપના લઈને કામ કરે છે। હું આવું કરીશ, લોકો જોડે મોટી ઓળખાણ થશે, પહેચાન થશે, આ રીતના સમજીને એ લોકો કામ કરતા હોય છે। તો આવા લોકો જોડે ના થવું જોઈએ। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। કીર્તિબેન પટેલ અને અત્યારે જે વિવાદ છે, જે ખજૂરભાઈ, એ ત્રણેયનો વિવાદ અત્યારે ફૂલ ઊભો થયો છે। તો આજની